નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાનો નિરાકરણ લાવતા મેયર અશોક દોરજિયા તાત્કાલિક નિર્ણય અસરથી આ યોજના પરિકલ્પમી સાથે જ દુકાનધારકોએ હાશકોરો વ્યાપ્યો। વાત જો કરવામાં આવે તો થોડો પણ વરસાદ પડે એટલે શોપિંગ સેન્ટરની પાછળની દુકાનો જે ખરી ત્યાં પાણીનો જળભરાવ થાય છે અને એ પાણીનો જળભરાવનો નિકાલ કરવા માટે ડીઝલ પંપ મૂકવામાં આવે છે, જે પાણી સીધું ગ્લો ગાર્ડન પાસે નીકળે છે અને ગ્લો ગાર્ડનથી નીકળેલું પાણી છેક રમાબેન હોસ્પિટલ સુધી જાય છે। એટલે કે જૂનો વનવે કે જે અજગરવાડા બાગથી લઈને ગુલવાડ પોલીસ ચોકી અને ગુલવાડ પોલીસ ચોકીથી લઈ ફુવારા થઈ અને રમાબેન હોસ્પિટલ સુધીના તમામ દુકાનધારકો અને અસંખ્ય વાહન ચાલકો પરેશાન થતા હતા, જેનો ત્વરિત નિકાલ લાવતા મેયર અશોક દોરજિયા નવી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેથી દુકાનધારકોએ પણ સંતોષ માન્યો। નવસારી જિલ્લાના પૂરગ્રસ્તોની સેવામાં ભારતીય જનતા પાર્ટી અવિરત 7,000થી વધુ રાશન કીટનું વિતરણ કરાયું। વધુ 13,000 કીટ પહોંચાડવાની તૈયારી। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। આવી વિકટ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ સેવા જ સંગઠનનો મૂળ છે અને તેને સાકાર કરતા પૂરગ્રસ્ત વિસ્તારોની મદદ માટે વ્યાપક રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પૂર દરમિયાનથી લઈ અને આજે પણ ભાજપના કાર્યકર્તાઓ સતત મેદાનમાં રહી અસરગ્રસ્ત વિસ્તારો પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડી રહ્યા છે। પૂરની પરિસ્થિતિ દરમિયાન ચીખલી, અમલસાડ અને નવસારી સાથે સામૂહિક રસોડા શરૂ કરવામાં આવ્યા હતા। રસોડામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજારો લોકોને સમયસર ભોજન પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી, તો હાલ રાશન કીટ પહોંચાડવામાં આવી રહી છે। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મહારાષ્ટ્રીયના નિફાળથી ડાંગના બિલમાળા ધામ તરફ નીકળેલા 200 પદયાત્રીનું સાપુતારામાં ભવ્ય સ્વાગત કરાયું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ શિષ્ય પરંપરાના પવિત્ર ઉત્સવ નિમિત્તે મહારાષ્ટ્રના નિફાળથી આશરે 200 જેટલા પદયાત્રીઓ ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બિલમાળ અર્ધનારીશ્વર નાગેશ્વર ધામ ખાતે દર્શનાર્થે પહોંચશે। આ પદયાત્રીઓ ડાંગના સાપુતારા ખાતે પહોંચતા સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચ જતી મેમુ ટ્રેન ભીલાડ પાસે પાટા પરથી ઉતરી। મેમુ ટ્રેનનું એન્જિન જે ખરું એ પાટા પરથી નીચે ઉતરતા રેલવે વાહન ખોરવાયો। મોટી દુર્ઘટના ઘટતા અટકી જવા પામી છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ મુંબઈથી અમદાવાદ જતો માર્ગ જે ખરો એ પ્રભાવિત થયો છે, જેના કારણે લઈ અને ઘણી બધી ટ્રેનો જે ખરી એ લેટ ચાલી રહી છે અને સદનસીબે ટ્રેનની સ્પીડ હજુ એટલી નહોતી, કારણ કે પ્લેટફોર્મ પરથી નીકળી જ હતી અને આગળ જતાની સાથે જ પાટા પરથી ઉતરી જવા પામી છે, જેના કારણે લઈ હાલ રેલ વ્યવહાર ખોરવાયો છે। ડાંગના વઘઈથી ગુમ થયેલ યુવતીને પોલીસની ટીમે પ્રેમીના ઘરેથી શોધી કાઢી પરિવારજનોને સોંપી। ડાંગના વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી 24 વર્ષીય યુવતીને પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી નવસારી વાંસદા તાલુકાના મવાસ ગામેથી તેના પ્રેમના ઘરેથી સફળતાપૂર્વક શોધી કાઢી। મળતી માહિતી મુજબ વઘઈના સિંગલ ફળિયામાં રહેતા લીલાબેન બુધિયાભાઈ વડવીની 24 વર્ષીય દીકરી 25/7/2026ના રોજ આશરે 12:30 વાગ્યે ઘરેથી ચાલી નીકળી હતી અને જેની નોંધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જે સંદર્ભે તપાસ કરતાં એના પ્રેમીના ઘરેથી મળી આવી હતી અને વાલી વારસદારને પાછી સોંપવામાં આવી છે। આહવામાં કુદરતી આપત્તિ બાદ રાહત બચાવ કામગીરી તેજ કરવા કોંગ્રેસની માંગ, મામલતદારને આવેદનપત્ર પઠવાયું। ડાંગના આહવા તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદ અને ભૂકંપના અનુભવેલા આંચકાઓના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા મામલતદારને રૂબરૂ મળી વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી। અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત મળે અને બચાવ કામગીરી વધુ અસરકારક બને તે માટે વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલ ઠાકોરના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને મામલતદાર કચેરીની મુલાકાત લઈ જિલ્લાના વરસાદ અને ભૂકંપ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। ડાંગના ખાપરી નદીના પૂરના પાણીમાં રિવર રાફ્ટિંગનો ખતરનાક સ્ટન્ટ કરવો ભારે પડ્યો। સોશિયલ મીડિયા પર રીલ વાયરલ થતાં એસઓજી પોલીસે 6 યુવકોની ધરપકડ કરી। હાલમાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે નદી નાળાઓને
ઝરણાઓ ઘોડાપુર આવી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં જોખમી સ્ટન્ટ કરવા બદલ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને તેમ છતાં પણ જે ખરા એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવા માટે અને ફોલોઅર્સ વધારવા માટે આવા સ્ટન્ટો થતા હોય છે. જે દરમિયાન 26 જુલાઈ 2026ના રોજ આહવાના 6 યુવકોએ એક દેશી બોટ તરાપા જેવું સાધન લઈને ધસમસતા પૂરના પાણીમાં રિવર રાફ્ટિંગ કરવાનો અત્યંત જોખમી સ્ટન્ટ કર્યો હતો અને જે હેઠળ 6 લોકોની એસઓજી આહવા દ્વારા धरपकड़ કરવામાં આવી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ડાંગથી ગુજ્યો ગૌ સન્માનનો અવાજ. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર અપાયું. ડાંગના મુખ્ય મથક આહવા ખાતે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે એક વિશાળ જનજાગૃતિ અને રજૂઆત કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રાજ્યપાલને સંબોધીને તેમજ મુખ્યમંત્રીને સંબોધીને ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંત શિરોમણી પીપી સ્વામી, પૂજ્ય સાધ્વી હેતલ દીદી, સાધ્વી યશોદા દીદી સહિત સમગ્ર ડાંગના મોટી સંખ્યાના ગૌભક્તો અને ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જલાલપોર તાલુકાના કરાખટ ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષયક પર એક દિવસીય ખેડૂત શિબિર યોજાઈ. નાયબ બાગાયત નિયામક કચેરી નવસારી દ્વારા બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો વ્યાપક પ્રચાર પ્રસાર તથા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી નંદીબા પ્રાકૃતિક મોડલ ફાર્મ કરાખટ જલાલપોર ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સારંગપુરની યુવા ત્રિપુટીએ મહારાજને ઔરંગામાં ડૂબતા બચાવ્યા. પીઠા ગુનવાડાથી સારંગપુરને જોડતા ડુબાઉ ક્રોઝવેની બાજુમાં નવો ઊંચો પુલ તૈયાર થઈ રહ્યો છે, જેના બાંધકામ સાધનોની સાધન સામગ્રી, ટ્રક, ટેન્કર, મિક્સચર વગેરે સારંગપુરના છેડે એક પતરાની કેબિન શેડમાં બનાવી રાખવામાં આવી છે. 23મીની રાતે રસોઈયા મહારાજ કેબિનમાં સૂઈ રહ્યા હતા અને ધીમે ધીમે પાણી વધતા તેની ખબર પડતા મધરાત્રે જાગતા પૂરના પાણી વધી જતા દરવાજો ખોલી ના શક્યા, જેથી ઠોકાઠોક બૂમાબૂમ કરતા 50 ફૂટ ટેકરાવાળા ઘરના અશોક રમણે બૂમ સાંભળતા ભત્રીજા રાજેશ ચંદુને ફોન કર્યો અને તે તરવૈયા હોય આવી જઈ રાત્રે કેબિનમાં સૂઈ રહેલા મહારાજને બચાવી લીધા હતા. વાંસદાના પીપલખેડ ખાતે ખેતરમાં કામ કરતા ખેત મજૂરો પર જંગલી ભૂંડનો હુમલો. વાંસદાના પીપલખેડ ખાતે સોમવારે સવારે ખેતી કામ કરી રહેલા એક મહિલા સહિત 3 ખેડૂતો પર અચાનક જ જંગલી ભૂંડે હુમલો કરતા નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવમાં ભૂંડના હુમલાનો ભોગ બની ઈજાગ્રસ્ત થયેલા 3 ખેડૂતોને સારવાર માટે વાંસદાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીપલખેડના ઉતારા ફળિયામાં રહેતા ઉર્મિલાબેન રમેશભાઈ ગામિત, રમેશભાઈ નવલુભાઈ ભોયા અને ગમનભાઈ નવલુભાઈ ભોયા ગત સોમવારે સવારે એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ સમયે જંગલી ભૂંડ એમના ઉપર હુમલો કર્યો હતો. વાંસદાના સતીમાળ ખાતે કાચું મકાન ધસી પડ્યું, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં. વાંસદા તાલુકામાં થયેલા અનરાધાર વરસાદને પગલે નદી નાળાઓ છલકાતા પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. સતત વરસતા વરસાદને લઈને વાંસદાના સતીમાળ ખાતે કાચું મકાન ધરાશય થઈ ગયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બિલ્લીમોરામાં પૂરગ્રસ્તોને રાજપુરોહિત સમાજ દ્વારા 180 રાહત કીટનું સહાયતા પ્રદાન કરવામાં આવી. બિલ્લીમોરા ખાતે આવેલા પૂરને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સ્થાનિકોની ઘરવખરી, દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ, સાધન સામગ્રી વગેરે નુકસાન પામ્યું હતું. તેઓની કફોડી હાલતમાં મુકાયાની પરિસ્થિતિ સર્જાઈ હતી. એ સમયે રાજસ્થાની સમસ્ત રાજપુરોહિત સમાજ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારની અંદર 180થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 23/7/2026ના રોજ જે ભયાનક પૂર આવ્યું હતું અને એ પૂરગ્રસ્ત પરિવારો માટે એરુ ગામ દ્વારા એક નાનકડી સેવા કરવામાં આવી. પૂર દરમિયાન જેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એવા પૂરગ્રસ્ત વિસ્તારો માટે એરુ ગામના નાગરિકો દ્વારા એક નાનકડી સેવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો. આ મુશ્કેલ ઘડીમાં એકબીજાની મદદ કરવી એ જ સાચી માનવતા છે. ઈશ્વરને પ્રાર્થના કે તમામ પૂરગ્રસ્ત પરિવારોને આ સંકટમાંથી
તેમાંથી જલ્દી બહાર આવવાની શક્તિ આપે અને સૌના જીવનમાં ફરી સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી માનવતાની ભાવના સેવી છે એરો ગામના નાગરિકોએ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે બાર ખાંધિયા પુલ અને વઘઈ સાપુતારા માર્ગની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરતા ધારાસભ્ય વિજય પટેલ બાર ખાંધિયા ગામે પુલ પાસે થયેલા ધોવાણ અને વઘઈ સાપુતારા રોડ પર લેન્ડસ્લાઇડિંગવાળા સ્થળનું નિરીક્ષણ પણ કરાયું. માર્ગ મકાન અને સંબંધિત વિભાગના અધિકારીઓને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવા માટે સૂચના અપાઈ. જામખાના જિલ્લા પંચાયત સીટ વિવિધ વિસ્તારો અને પ્રાથમિક શાળાના વિકાસ કામોની સ્થળ મુલાકાત લેતા વિજય પટેલ જલકુંડ જામદાર પાયાપાડા સહિતના માર્ગોની મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા તંત્રને સૂચના. પાયરપાડા પ્રાથમિક શાળા ખાતે ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરી સ્થાનિકોના પ્રશ્નોનું ટેલિફોનિક માધ્યમથી ઝડપી નિરાકરણ કરાયું. પૂર અને જળભરાવ બાદની પરિસ્થિતિની સમીક્ષા માટે રૂટીન સફાઈ ઝુંબેશની ચકાસણી માટે મ્યુનિસિપલ કમિશનર તથા અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારની મુલાકાત. નવસારી શહેરમાં પૂરની સ્થિતિ બાદ જનજીવન રાબેતા મુજબ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજરોજ કમિશનર જયેશ ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર તથા વિવિધ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરમાં વોટર લોગિંગ અને સાફ સફાઈની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ વિસ્તારોની સઘન ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.